આપણે જ્યારે કોઈ સારી સ્કૂલ વિશે વિચારીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? સારા માર્ક્સ, ઊંચું પરિણામ, પણ શું બસ આટલું જ પૂરતું છે? આજે આપણે સરકારના એક એવા નવા માળખા વિશે વાત કરવાના છીએ જે શાળાની ગુણવત્તાને જોવાની આખી દ્રષ્ટિને જ બદલી રહ્યું છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. પહેલાં આપણે જોઈશું કે મૂલ્યાંકનની જૂની પદ્ધતિ કેવી હતી. પછી આપણે SQAF શું છે અને એ કેવી રીતે સુધારા માટે એક અરીસાનું કામ કરે છે તે સમજીશું. ત્યાર પછી આપણે ગુણવત્તાના 6 મુખ્ય સ્તંભો, સ્વસુધારણાની આખી યાત્રા અને છેલ્લે આ બધાની વાસ્તવિક દુનિયામાં શું અસર થશે તેના પર વાત કરીશું. આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? શું એક સારી શાળાનો અર્થ ફક્ત એવો થાય છે કે તે ટોપર્સ પેદા કરે, કે પછી તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ એટલી જ જવાબદાર છે? બસ આ જ સવાલ શિક્ષણના મૂલ્યાંકનની જૂની પરંપરાગત રીતોને હવે પડકારી રહ્યો છે. તો સૌથી પહેલાં ચાલો આપણે શાળા મૂલ્યાંકનની એ જૂની રીતને જરા સમજી લઈએ. આ એક એવી સફર છે જે ભયના માહોલથી શરૂ થઈને હવે પ્રતિભાવ અને સહકાર તરફ આગળ વધી રહી છે. ઘણાને યાદ હશે એ દિવસો જ્યારે સ્કૂલમાં અચાનક કોઈ ઇન્સ્પેક્ટર આવી જતા હતા અને શિક્ષકોથી લઈને વિદ્યાર્થીઓ સુધી બધામાં એકદમ ડરનો માહોલ છવાઈ જતો હતો. એ પદ્ધતિનો મુખ્ય હેતુ તમે જુઓ તો એ વિકાસમાં મદદ કરવાનો નહોતો, પણ બસ ભૂલો શોધીને શાળા વિશે કોઈ નિર્ણય આપી દેવાનો હતો. પણ હવે સમય બદલાયો છે. ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પછી આ આખી વિચારસરણીમાં મોટો ફેરફાર આવ્યો છે. અને હવે આપણે વાત કરીશું SQAF વિશે. એક એવું ફ્રેમવર્ક જે શાળાઓ માટે સુધારાનો અરીસો બનવા જઈ રહ્યું છે. આ તફાવત જુઓ કેટલો સ્પષ્ટ છે. જ્યાં જૂની સિસ્ટમનો ઉદ્દેશ ફક્ત ભૂલો શોધવાનો હતો, ત્યાં નવી SQAF સિસ્ટમનો ઉદ્દેશ શાળાઓને તેમના વિકાસમાં મદદ કરવાનો છે. એટલે કે આપણે એક નિર્ણયાત્મક એટલે કે જજમેન્ટલ અભિગમથી એક સહાયક અભિગમ તરફ જઈ રહ્યા છીએ. તો આખરે આ SQAF છે શું? એનું પૂરું નામ છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક. પણ સરળ શબ્દોમાં કહીએ તો આ કોઈ પરીક્ષા નથી, પણ શાળાઓ માટે એક અરીસા જેવું છે. એક એવી ટૂલકિટ છે જેનાથી શાળાઓ પોતે જ પોતાની તાકાત અને નબળાઈઓને ઓળખી શકે છે અને પછી સુધારા માટેનો પોતાનો રસ્તો જાતે જ બનાવી શકે છે. અને હા, આ કોઈ રાતોરાત આવેલો વિચાર નથી. આનો પાયો છેક આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020માં જ નાખવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ શાળા ઉપર નિયંત્રણ રાખવાનો બિલકુલ નથી, પણ તેમનામાં એક એવી સંસ્કૃતિ બનાવવાનો છે જ્યાં તેઓ સતત પોતાની જાતને વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરતા રહે. તો હવે સવાલ એ છે કે આ માળખું શાળાનું મૂલ્યાંકન કરે છે કઈ રીતે? એના માટે ગુણવત્તાના 6 મુખ્ય સ્તંભો નક્કી કરાયા છે. આ 6 સ્તંભો મળીને શાળાનો એક 360 ડિગ્રી વ્યૂ આપે છે, જે ફક્ત પરીક્ષાના પરિણામોથી ઘણું આગળ છે. આ રહ્યા એ 6 સ્તંભો. પહેલું, અભ્યાસક્રમ અને ભણાવવાની પદ્ધતિ, એટલે કે બાળકો શું અને કેવી રીતે શીખે છે. બીજું, માળખાકીય સુવિધાઓ, ક્લાસરૂમથી લઈને મેદાન સુધી બધું જ. ત્રીજું, માનવ સંસાધન, એટલે કે કુશળ શિક્ષકો અને સ્ટાફ. ચોથું, સમાવેશી પદ્ધતિઓ, જેથી દરેક પ્રકારનું બાળક ભણી શકે. પાંચમું, સંચાલન અને શાસન, જે શાળાને યોગ્ય દિશામાં લઈ જાય છે. અને છઠ્ઠું, જે કદાચ સૌથી મહત્વનું છે, લાભાર્થીનો સંતોષ, એટલે કે શું વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા શાળાથી ખરેખર ખુશ છે? તો આપણે એ તો સમજી લીધું કે શું માપવામાં આવશે. પણ હવે સવાલ એ છે કે આ મૂલ્યાંકનની પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? ચાલો હવે એને સમજીએ. આની સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ પાસ ફેલ સિસ્ટમ નથી. અહીં પરિપક્વતાના 4 સ્તર છે. આને એક સફરની જેમ જુઓ. પ્રારંભિક સ્તરે શાળા હમણાં જ શરૂઆત કરી રહી છે. પરિવર્તનશીલ સ્તરે તે પ્રગતિના રસ્તે છે. સ્થિર સ્તરે તે ખૂબ સારું કામ કરી રહી છે. અને ગતિશીલ વિકસતું સ્તર એટલે કે તે હવે બીજી શાળાઓ માટે એક પ્રેરણાનું ઉદાહરણ બની ગઈ છે. અને આ પ્રક્રિયા કોઈ એકવાર કરીને પૂરી નથી થતી. આ એક સતત ચાલતો ચક્ર છે. સૌથી પહેલાં શાળા પોતે સ્વમૂલ્યાંકન કરે છે. તેના આધારે તે એક શાળા સુધારણા યોજના એટલે કે ભવિષ્યનો રોડમેપ બનાવે છે. ત્યાર પછી નિષ્ણાતો દ્વારા તેની બાહ્ય ચકાસણી કરવામાં આવે છે. અને છેલ્લે જે પણ પરિણામો આવે તેની જાહેરાત થાય છે, જેનાથી આખી સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહે. ચાલો, થિયરી તો બધી સમજાઈ ગઈ, પણ હવે મૂળ સવાલ પર પાછા આવીએ.
આ બધું આટલું મહત્વનું કેમ છે? આની વાસ્તવિક દુનિયામાં શાળાઓ અને વિદ્યાર્થીઓ પર શું અસર થશે? આના મુખ્ય 3 ફાયદા છે. પહેલો, હવે ફોકસ ગોખણપટ્ટીથી હટીને યોગ્યતા આધારિત શિક્ષણ તરફ જઈ રહ્યું છે. એટલે કે બાળક શું કરી શકે છે તે મહત્વનું બનશે. બીજો, શાળાના વાતાવરણનો સર્વાંગી વિકાસ થશે. અને ત્રીજો અને સૌથી મોટો ફાયદો એ છે કે શાળાઓને સ્વ-સુધારણા માટે તાકાત મળશે. હવે શાળાઓ પોતાની સમસ્યાઓ ઓળખીને તેનો ઉકેલ લાવશે. અને જો કોઈને એમ લાગતું હોય કે આ બધું ફક્ત કાગળ પરની વાતો છે, તો એવું બિલકુલ નથી. આનું અમલીકરણ ખૂબ જ ગંભીરતાથી શરૂ થઈ ગયું છે. જેમ કે CBSE બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે કોઈપણ શાળાને નવી માન્યતા લેવી હોય, રિન્યૂ કરાવી હોય કે અપગ્રેડ કરવી હોય, તો તેમના માટે SQAF પોર્ટલ પર સ્વમૂલ્યાંકન કરવું હવે ફરજિયાત છે. તો આ બધું જાણ્યા પછી અંતે આપણા સૌના મનમાં એક જ મોટો સવાલ ઊભો થાય છે. શું આ નવું માળખું ખરેખર ભારતીય શિક્ષણને માર્ક્સની આંધળી દોડમાંથી બહાર કાઢીને સાચા અર્થમાં જ્ઞાન, સમજ અને કૌશલ્ય તરફ લઈ જઈ શકશે? આનો જવાબ તો આવનારો સમય જ આપશે.